નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં બોર્ડની પરીક્ષાના મોસ્ટ ટાઈમી પ્રશ્નો કે જે વિભાગ ડીમાંથી આમાંથી જ આવશે. વિભાગ ડીમાં જેટલા પણ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય એ આમાંથી જ આવશે. કેમ આમાંથી આવશે? તો અગાઉ મેં તમને પ્રથમ એક્ઝામ અને સેકન્ડ એક્ઝામ માટે જે પણ વિડીયો બનાવ્યો હતો મોસ્ટ ટાઈમી પ્રશ્નોનો, એમાંથી જ આપણા પ્રશ્નો હતા. બરાબર, પેપરમાં એમાંથી પ્રશ્નો પૂછાયા હતા. તો આમાં પણ એમાંથી જ આવશે. કરી નાખજો. ખાસ સારામાં સારા ગુણ લાવવા હોય, પૂરેપૂરા 20માંથી 20 ગુણ લાવવા હોય વિભાગ ડીમાં, આટલા પ્રશ્નો કરજો. અમુક પ્રશ્નો નંબર પણ સેમ આવશે. કે સમજો, ઉદાહરણ તરીકે 47 અને 48મો પ્રશ્ન એ ચેપ્ટર 2 માંથી પૂછાય. તો ચેપ્ટર 2 માંથી કયા કયા પ્રશ્નો પૂછાય એટલા સુધી મેં તમને આજના વિડીયોમાં તમને કહેવાનું છે. બરાબર, તો ખાસ કરી નાખજો. સારામાં સારા ગુણ જોઈતા હોય તો કરી નાખજો. અગાઉના વિડીયો મેં તમને ગણિતના ટોટલી મોસ્ટ ટાઈમી દાખલા મૂક્યા જ છે. બરાબર, એ વિડીયો ના જોયો હોય તો પણ જોઈ લેજો. બરાબર, તો મિત્રો શરૂઆત કરીએ વિભાગ ડી, ધોરણ 10 વિભાગ ડી વિજ્ઞાન વિષય. બરાબર, પહેલો પ્રશ્ન છે એમાં કે દૈનિક લખતા રહેજો લ્યા. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. થોડું રાઇટિંગ મારું જોરદાર આવે છે એટલે ધ્યાન રાખજો. એટલે હું બોલું છું દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. બીજો પ્રશ્ન, તો વિરંજન પાવડર. બરાબર, પછી બેકિંગ સોડા, બેકિંગ સોડા અને ત્રીજો ધોવાના સોડા. ધોવાના સોડા. આ ત્રણ એની બનાવટ અને ઉપયોગ. જો મિત્રો, આ પ્રશ્ન તો દરેકે દરેક એક્ઝામમાં આવે છે કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો. પણ આ ત્રણ પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો આ ત્રણ પ્રશ્નમાંથી કોઈ પણ બે તમને પ્રશ્ન આપ્યા હશે કે જે 4 માર્ક્સમાં, 2 માર્ક્સ થઈ ગયા ને, આના 2 માર્ક્સ, આના 2 માર્ક્સ, એ પ્રમાણે. તો આ ત્રણ પ્રશ્ન પણ ખાસ મોસ્ટ ટાઈમી દરેકે દરેક એક્ઝામમાં આવે, બોર્ડની પરીક્ષામાં દરેકે દરેક એક્ઝામમાં આવે. તો ખાસ કરી નાખજો. બરાબર, આગળ છે કે ત્રીજો પ્રશ્ન, પીઓપી. પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. પીઓપી વિશે ટૂંક નોંધ. બરાબર, ટૂંક નોંધ. આગળ છે કે દાણાદાર ઝીંક. પેલો પ્રયોગ છે ને કે દાણાદાર ઝીંક વાળો, યાદ હોય તો કદાચ. દાણાદાર ઝીંકનો પ્રયોગ લગભગ છે ને પ્રવૃત્તિ 2.3 છે નવનીતમાં. લગભગ, પ્રવૃત્તિ 2.3, હા લગભગ છે, જોઈ લેજો. બરાબર, તો આટલા પ્રશ્નો. આ પ્રશ્નો એવા ને, જુઓ, પહેલો પ્રશ્ન, પછી આ 3 પ્રશ્નો કહેવાય, ચોથો અને 5મો એ પ્રમાણે કહેવાય જોવા જઈએ તો આટલા પ્રશ્નોમાંથી તમને 2 પ્રશ્નો હશે. 47મા નંબરનો અને 48મા નંબરનો પ્રશ્ન. આટલામાંથી. બરાબર, આટલા 5 પ્રશ્નોમાંથી તો કરી નાખજો. ખાસ ભૂલ ના થાય. ચલો આગળ જોઈએ. જો આગળ ચેપ્ટર 4 માંથી કેવા કયા પ્રશ્નો પૂછાય? તો 5મો તો 6ઠ્ઠો નંબર આવ્યો, કાર્બનના અપરૂપો. કાર્બનના અપરૂપો. અપરૂપો વિશે સમજાવો. ખબર છે ને, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. આકૃતિ દોરવાની. 4 માર્ક્સનો પ્રશ્ન છે પણ આકૃતિ થોડીક અટપટી છે. બરાબર, તો ખાસ કરી નાખજો. મોસ્ટ ટાઈમી પ્રશ્ન, કાર્બનના અપરૂપો સમજાવો. હીરો, ગ્રેફાઇટ અને ફ્લોરિન વાળો. આગળ છે મિશેલ રચના. મિશેલ રચના. મિશેલ રચના સમજાવો. એના પછી સાબુ એટલે શું? સાબુ એટલે શું અને તેના બંધારણ વિશે. સાબુનું બંધારણ. બરાબર, સાબુનું બંધારણ. કાર્બનના અપરૂપો, મિશેલ રચના અને સાબુનું બંધારણ. આ 3 પ્રશ્નો કરવાના. બરાબર, કદાચ કરવો હોય તો કરાય. દહન એટલે શું? દહન વાળો પણ પૂછાઈ શકે. તમારે કરવું હોય તો દહન એટલે શું, પણ મેં લખાયું નથી કેમ કે મને નથી લાગતું કે આ વર્ષે પૂછાય. આગળ છે ચેપ્ટર 5 માંથી 9મો પ્રશ્ન, મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યનું પાચન તંત્ર સમજાવો. બરાબર,
10મું કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? કેવી રીતે થાય છે? આગળ મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્યનું શ્વસન તંત્ર. 12મું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. અને 13મું હૃદય. બરાબર. આ ચેપ્ટર 5 કયા પ્રશ્નો ચેપ્ટર 5 જુઓ? 4 જ પ્રશ્નો. મનુષ્યનું પાચન તંત્ર વિશે સમજાવો. મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને પાચન, આ 3 તો ખરા. હૃદય. આ 3 તંત્ર છે ને પાચન, શ્વસન, ઉત્સર્જન, આ 3માંથી એક પ્રશ્ન અથવા 2 પ્રશ્નો 100% આવશે. કદાચ એક પણ આવે, કદાચ 2 પણ આવે. 2 કઈ રીતે? તો વિભાગ સી માં ખાલી આકૃતિ એકલી આવે કે મનુષ્યના પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરો. બરાબર. આ વિભાગ સી માં આવે. પણ ડી માં એક આવશે ને એક સી માં. એટલે ખાસ કરી નાખજો હૃદય. બરાબર. તો જેટલા પણ કહું એટલા પ્રશ્નો કરીને જજો. બેઠે બેઠા આમાંથી જ આવશે વિભાગ ડી માં 20 માર્ક્સનું. જોઈ લેજો. 14મો પ્રશ્ન આયા. 14મો પ્રશ્ન માનવાંગ. આ ભાઈ શોર્ટમાં લખું છું, ખબર પડે છે ને તમને? હૃદય એટલે મનુષ્યનું હૃદયની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. માનવ આંખ એટલે સમજી લેવાનું તમારે. માનવ આંખ સ્વચ્છ આકૃતિ દોરી અને વિવિધ ભાગો શિલરી, સ્નાયુ, કીકી, નેત્રપટલ, આ બધા ભાગો વિશે તમારે સમજાવવાનું. હું કશું લખતો નથી. માનવ આંખ વિશે તમારે સમજી લેવાનો આખો પ્રશ્ન. 15મો પ્રશ્ન છે કે પ્રેસ બાયોપિયા બંને ખામીવાળા, ખબર છે ને? પ્રેસ બાયોપિયા વિશે ટૂંકનો જ સમજાવો. પછી 16મો અને 17મો, આ બેમાંથી એક પ્રશ્ન હશે. 16મો અને 17મો કયા કયા? કે લઘુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની, આ બંને ખામીમાંથી એક ખામી આવશે. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા એટલે બંને ખામીઓ વાળું. બરાબર. 100% આવશે. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. ધ્યાન રાખજો. ચલો આગળ 18મો પ્રશ્ન સોલેનોઇડ વાળો. સોલેનોઇડ શોર્ટમાં લખું. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ દ્વારા સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અસરો. બરાબર. આ સોલેનોઇડ વાળો પ્રશ્ન. પછી છે કે અર્થિંગ. અર્થિંગ વાયરોનું કાર્ય. બરાબર. પણ મેં એવું નહીં લખતો. ચલો હું આ જગ્યાએ લખું કે ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ. બરાબર. આ છે ચેપ્ટર 12ના પ્રશ્નો. હવે ચેપ્ટર 13, ચેપ્ટર નંબર 13 આ પૂછી કાઢીએ. પહેલા કયો પ્રશ્ન આવેલા? 20મો પ્રશ્ન આવ્યો આપણે. બરાબર. ચેપ્ટર 13 તો 13માં છે 20મો પ્રશ્ન. નિવસન તંત્ર એટલે શું? જુદા જુદા પોષક સ્તરોની આકૃતિ દોરીને સમજાવો. કે નિવસન તંત્ર એટલે શું? જુદા જુદા પોષક સ્તરોની આકૃતિ દોરી સમજાવો. પછી કચરો અને તેના પ્રકાર. કચરો અને તેના પ્રકાર. બરાબર. અને છેલ્લો પ્રશ્ન છે કે ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જરૂરી છે? ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જરૂરી છે? કુલ 22 પ્રશ્નો થાય. આ 22માંથી તમારે બેઠે બેઠા વિભાગ ડીમાં ધોરણ 10માં વિજ્ઞાનના પેપરમાં આવશે. બોર્ડની પરીક્ષા 2025માં. જોઈ લેજો. બરાબર. તો ખાસ એટલા કરી નાખજો. તમારે સી અને બી વિશે અહીં બી જોઈતા હોય, સી વિભાગ સી અને વિભાગ બીનું, તો કોમેન્ટ કરજો કે સર વિભાગ બી અને સીનો પણ વિડીયો બનાવો તો તમને મળી જશે. બરાબર. ના જોઈતા હોય તો ના લખજો. એટલે બરાબર વિડીયો ના બનાવે. બરાબર. તો
તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.